સોનગઢ તાલુકા પંચાયત સત્તા સંઘર્ષ મામલે યાકુબભાઈ ગામિતનું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 બાદ સોનગઢ તાલુકા પંચાયતની સત્તા રચનાને લઈ સર્જાયેલ રાજકીય ઘટનાક્રમ વચ્ચે માજી તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતિબેન ગામિતના પતિ યાકુબભાઈ ગામિતે પોતાના પર થઈ રહેલ આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. સોનગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને સમાન 9 બેઠકો મળતા સત્તા સ્થાપનાને લઈ રાજકીય સમીકરણો ચર્ચાનું કેન્દ્ર બન્યા. આ દરમિયાન કોંગ્રેસના ચૂંટાયેલ સભ્ય દિનેશભાઈ ગામિત મહત્વપૂર્ણ સમયે ગેરહાજર રહેતા તાલુકા પંચાયતની સત્તા રચનાની પ્રક્રિયા પ્રભાવિત થઈ અને ભાજપે સત્તા સ્થાપવામાં સફળતા મેળવી. દિનેશભાઈ ગામિતની ગેરહાજરીને લઈ વિવિધ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે. કેટલાક લોકો દ્વારા યાકુબભાઈ ગામિતની સંડોવણી અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે આક્ષેપોને સમર્થન આપતો કોઈ સત્તાવાર પુરાવો કે તપાસ અહેવાલ હજુ સુધી સામે આવ્યો નથી. આ મામલે યાકુબભાઈ ગામિતે જણાવ્યું કે તેમના વિરુદ્ધ કરવામાં આવતા તમામ આક્ષેપો પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત છે. તેમણે કહ્યું તેઓ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર રહ્યા છે અને પક્ષના હિત માટે સતત કાર્યરત રહ્યા છે. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા એકજૂટ થઈ મહેનત કરવામાં આવી, જે પરિણામે અનેકો વિસ્તારમાં પક્ષને સારો પ્રતિસાદ મળ્યો. યાકુબભાઈ ગામિતે વધુમાં જણાવ્યું કે દિનેશભાઈ ગામિતની ગેરહાજરી સાથે તેમનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અને તેમને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી અને જણાવ્યું જો કોઈ પાસે તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવો હોય તો તે કાયદેસરની તપાસ એજન્સી સમક્ષ રજૂ કરવો જોઈએ. હાલ સમગ્ર મામલે ચર્ચા ચાલી રહી છે, પરંતુ દિનેશભાઈ ગામિતની ગેરહાજરી પાછળનું વાસ્તવિક કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી, જેથી કોઈપણ વ્યક્તિ અંગે કરવામાં આવતા આક્ષેપોને અંતિમ સત્ય તરીકે સ્વીકારવા યોગ્ય નથી. સોનગઢ તાલુકા પંચાયતની સત્તા રચના સાથે જોડાયેલા સમગ્ર ઘટનાક્રમ પર સ્થાનિક રાજકીય વર્તુળો અને જનતાની નજર આગામી દિવસોમાં સામે આવનારી સત્તાવાર માહિતી અને સંભવિત ખુલાસા પર ટકેલ છે. કોંગ્રેસ પક્ષ પાસે આપની શું અપેક્ષા રહેશે? કોંગ્રેસ પક્ષ પાસે હું પહેલેથી જ કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને પક્ષ માટે ઘણું બધું કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. પરંતુ જે આ ઉમેદવારનું અપહરણ થયું એ બાબતે આવનાર દિવસોમાં પાર્ટી ગંભીર નોંધ લે અને એમાં જેટલા પણ સંકળાયેલા હશે એમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી પાર્ટી પાસે પણ અપેક્ષા રાખું છું. અને એ બાબતે અમે પાર્ટીના જે મોવડી મંડળો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એમની રજૂઆત કરી છે. આપનું નામ? યાકુબભાઈ એમ ગામિત, મુકામ પોસ્ટ મલંગદેવ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. ગત દિવસોની અંદર જે સોશિયલ મીડિયામાં મારા પર જે ખોટા આક્ષેપ થયેલા તેના વિશે હું કહેવા માંગુ છું કે તારીખ 23/5/2024 રોજ સોનગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને જે બાબતે 16 સાદુળણ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દિનેશભાઈ ગામિત ગેરહાજર રહ્યા હતા અને જેના અનુસંધાને અમારામાંના જ કેટલાક લોકોએ મારા પર જે ગંભીર આક્ષેપો મૂક્યા હતા તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. દિનેશભાઈ બિલકુલ મારી કોન્ટેક્ટમાં નહીં હતા. એ કઈ રીતે એમને ઉપાડી ગયા કે જાતે ગયા, પોતે ગયા, એનો ખુલાસો એ જાતે કરશે. એના વિશે હું બિલકુલ અજાણ છું અને મારા પર જે આક્ષેપો થયા એ તદ્દન ખોટા છે. આપ જે વિસ્તારમાં જે લીડ મેળવી છે કયા પ્રકારની લીડ મેળવી અને શું શું આક્ષેપો શેના માટે થયા છે? હું તાલુકા પંચાયત સીટ ચિમેર પર લડ્યો હતો અને ચિમેર સીટ સંપૂર્ણ જંગલ જમીન ધરાવતા ગામડાઓ છે અને ત્યાં બીજેપીનું બી પ્રભુત્વ વધારે છે. તો છતાં પાર્ટી માટે અને આ સીટ જીતવા માટે તનતોડ મહેનત કરી અને એનું પરિણામ દેખાય છે. મેં ફક્ત 15 મતથી ચિમેર સીટ પર હાર્યો છું અને મને તાલુકા પંચાયતમાં જેટલા મતો મળ્યા છે એટલા જ જિલ્લા પંચાયત સભ્યોને પણ મળ્યા છે. એમાં પણ મારા પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે એમને જિલ્લા પંચાયતમાં પણ ક્રોસ વોટિંગ કરાવ્યું છે, પરંતુ રિઝલ્ટ સામે છે. તાલુકા પંચાયત સીટના ઉમેદવારને જેટલા મતો મળ્યા છે એટલા જ મતો જિલ્લા પંચાયત સીટના ઉમેદવારને પણ મળ્યા છે અને એ રિઝલ્ટ પણ સામે છે. જે દિવસે વરણીનો કાર્યક્રમ હતો એ દિવસે ઉમેદવાર અને આપ બંને હાજર નહોતા, જેના કારણે આક્ષેપો થયા, તો એના વિશે આપ શું કહેશો? જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી એના લગભગ 3 દિવસ પહેલા આ સાદુળણ સીટના ઉમેદવાર એટલે કે ચૂંટાયેલા સભ્ય દિનેશ ગામિત એ ગાયબ હતા અને એની શોધખોળ માટે અમે તનતોડ મહેનત કરી હતી. તો છતાં એમની કોઈ અમને જાણકારી મળી ન હતી અને જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી એ દિવસે
એ ન મળ્યા એના લીધે મેં ત્યાં ગેરહાજર હતો અને એક સામાજિક પ્રસંગ પણ હતો. એના લીધે મારું આખું ગામ અને મારું પરિવાર સાથે અમે ઉચ્છલ તાલુકામાં નારણપુર ગામે એક સામાજિક પ્રસંગમાં જોડાયા હતા. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.